જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7. હવે જોઈએ અગત્યના સમાચાર. ઉકાઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 8 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી તથા પેરોલ ફ્લો સ્કોડ તાપી એલસીબી પેરોલ ફ્લો સ્કોડ તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સાથેના એએસઆઈ આનંદજીભાઈ ચેમાભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમીના આધારે સોનગઢ નવા આરટીઓ પાસેથી ઉકાઈ પોલીસ સ્ટેશન પ્રોહિબિશન એક્ટ કલમ 65 મુજબના ગુનાના કામે સંડોવાયેલા નાસ્તો પડતો વોન્ટેડ આરોપી વસીમ મોહમ્મદ રશીદ શેખ મૂળ રહે નવાપુર જિલ્લો નંદુરબાર મહારાષ્ટ્રને પકડી પાડીને જે મુજબ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએસ ગોહિલ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી પંચાણી, એલસીબી તાપીનાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એનએસ વસાવા, પેરોલ ફ્લો સ્કોડ તાપી તથા એએસઆઈ જગદીશભાઈ જુરારામ, એએસઆઈ જયેશભાઈ લીલકિયાભાઈ તથા નિરુદ્ધસિંહ દેવસિંહ રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઈ નોકરી એલસીબી તાપી તથા પેરોલ ફ્લો સ્કોડના આનંદજીભાઈ ચેમાભાઈ, રાહુલભાઈ દિગંબરભાઈ, દીપકભાઈ સેવજીભાઈ નાઓએ કામગીરી કરેલ છે.